આ અધ્યાત્મ માર્ગ કેવો છે કે આધ્યાત્મ માર્ગની અંદર તો એમ જ કીધું કે જો તમને સાચા દેવ, સાચા ગુરુ અને સાચો ધર્મ મળ્યો, તમને એના પ્રત્યેની દ્રઢ શ્રદ્ધા થઈ અને ગુરુ આજ્ઞા મુજબ તમે બરાબર આરાધન કરો કે જેની અંદર મન, વચન અને કાયાના યોગ છે એ સમર્પિત કરી દીધા. એટલે પોતાની ઈચ્છાથી કાંઈ નહીં કરવાનું, ગુરુની ઈચ્છાથી કરવાનું. તો તમારું ભાગ્ય આના પછીના ભવનું તમે નિર્માણ કરો છો. તો શું? તો કે જો તમે થોડા ઘણા કર્મ ખપાવ્યા તો તમને ગતિ તો સારી મળવાની, ઉચ્ચ મળવાની, દેવગતિ મળે. વળી પાછું મનુષ્ય ગતિ મળે. વળી પાછું તમે ગુરુ આજ્ઞા મુજબ જ તમારો પુરુષાર્થ કરો એટલે વળી પાછી દેવગતિ મળે અને એમ કરતાં કરતાં મુક્તિ મળે. એ ભાગ્ય આ અધ્યાત્મ માર્ગના પંથીઓ પોતે પોતાનું ઘડી રહ્યા છે. બીજા સામાન્ય જીવોને આવી રીતે પોતાનું જે ઊંચું ભાગ્ય કે જેમાં ફળ રૂપે મુક્તિ મળે એવું ભાગ્યનું ઘડતર કરનાર બહુ ઓછા હોય છે.